શેની શરમાય છે? અરે છોકરા, આ ઘરવાળીને ઉપાડીને મંદિરે દર્શન કરાવવાની બાધા છે? અરે માસી, આખી જિંદગી આને ઉપાડીને ફરવાની બાધા લીધી છે, બરાબર ને? આવું નહીં હસી. સરસ સરસ, તારી ઘરવાળી એકદમ બ્યુટીફુલ. અને હું અરે તું તો એકદમ હીરો છે, હીરો. ભગવાન તમને બંનેને સુખી રાખે. ઓહ માય ગોડ, એસીપી હર્ષવર્ધન સિંહ રોમેન્ટિક મૂડમાં. એક મિનિટ. તમારી ફ્રેન્ડ જોવે છે, નીચે ઉતારો નહીં તો હું શરમથી મરી જઈશ. સ્ટેન્ડિંગ ઓવેશન ફોર એસીપી હર્ષવર્ધન સિંહ. તે તો બોલિવૂડના બધા જ ખાન્સ, કપૂર્સ અને ખન્નાઝે પાછા પાડી દીધા. હું તો તને એક્શન હીરો સમજતી હતી, પણ તું તો રોમેન્ટિક હીરો પણ છે. વાહ. અરે એમાં એવું થયું ને, ત્યાંની ચપ્પલ ચોરાઈ ગઈ અને બહાર બહુ તડકો હતો એટલે बोलो ने मंदिर में चप्पल चुराए गया हमारा. काश हर किसी की इसी तरह चप्पल चोरी हो जाती और उसके पास एसीपी हर्षवर्धन सिंह जैसा हीरो होता. नसीबदार છે હા તું कैसे? હવે અમારી વાત છોડ અને તું કે તું આમ ભટકતી આત્માની જેમ જ્યાં મોબાઈલનું નેટવર્ક પણ નથી પહોંચતું ને એવા શિવરાજપુર બીચ પર તું કેવી રીતે પહોંચી ગઈ? મારું છે ને આ વર્ષના વરસાદ જેવું છે. ગમે ત્યાં ગમે ત્યારે અને ગમે તે સમયે વરસી પડું છું અને લોકોને ભીના કરી દઉં. લૂછો? હા, અરે તમારો પરસેવો લૂછો. હા. So cute. હવે આડીઅવળી વાત ના કર અને ડિરેક્ટ કે તું અહીંયા કેવી રીતે? અરે અમારી કંપનીનો નવો પ્લાન્ટ અહીં શિવરાજપુરમાં ઓપન થઈ રહ્યો છે, એના મુહૂર્તમાં આવી હતી. કંપનીના કેટલાક લોકોએ કહ્યું કે અહીં સરસ મંદિર છે એટલે ફ્રી થઈ તો અહીં આવી. પણ સાચે જ સારું થયું હું અહીં આવી. હા, ભગવાનના દર્શન થઈ ગયા. હા, અને તમારા પણ. એક મિનિટ કવિશા, મારું તો ઠીક છે, પણ તું આમ નાસ્તિકમાંથી અચાનક આસ્તિક કેવી રીતે થઈ ગઈ? આ ચેન્જ કેવી રીતે આવ્યો બાલિકે? નો હર્ષ, હું જરા પણ ચેન્જ નથી થઈ. પણ મારી સાથે જે લોકો કામ કરે છે ને એણે ફોર્સ દઈને મને કહ્યું કે તમે આ મંદિરે જજો, તમારી બધી ઈચ્છા પૂરી થશે. એટલે મેં વિચાર્યું કે હું એ લોકોને શું કામ દુખી કરું, એટલે અહીં આવી. અને અહીં આવીને જોયું તો તારી ગાડી હતી એટલે મને લાગ્યું કે તું અહીં જ ક્યાંક હોવો જોઈએ. અને તમારા બંનેના દર્શન થયા, ધન્ય થઈ ગઈ. આહાહાહા. એ બસ આ કવિશા બહુ થયું. હા, શું કેસર મેડમ, આની જોડે ફાવશે ને? એ તો લાગે જ છે. ઓ માય ગોડ, આ કેટલો ક્યુટ શરમાય છે. આ કેસર આટલી ક્યુટ શરમાય છે એ જોઈને તે આની સાથે લગ્ન કર્યા છે હે ને? લગન પહેલા પણ મને ક્યાં શરમાતા આવડતું હતું, એ તો હમણાં શીખી છું. ઓ હર્ષ, મને લાગે છે મારામાં કંઈક ટેકનિકલ ફોલ્ટ છે, એટલે અત્યાર સુધી મને આવું શરમાવતા આવડ્યું જ નથી. કવિશા, તું શરમાઈને એવી પરિસ્થિતિ ઊભી નહીં થઈ હોય તારી સાથે. આહાહાહા, તું તો એવી વાત કરે છે જાણે તું નાનપણથી જ એક શરમાળ છોકરો હતો. એનીવે કેસર, મને છે ને હવે બહુ જ ભૂખ લાગી છે અને મારું પેટ આમ શરમાઈને નથી ભરાતું. મને કંપની આપવા માટે તમે બંને મારી સાથે લંચ માટે આવશો? હું છે ને હર્ષને હકથી મારી સાથે લઈ જાઉં, પણ મારે તારા પરમિશનની જરૂર છે, કારણ તું હા પાડીશ ને તો જ હર્ષ મારી સાથે આવશે. પ્લીઝ હા કે ને? હા, હું તમારી સાથે આવીશ. એટલે આ કબાબમાં હડ્ડી ક્યાંથી આવી એવું તો નહીં લાગે ને તમને? અરે ના ના, આપણે ત્રણ સાથે જમીએ, મને કઈ વાંધો નથી. તો અમારી જ ગાડીમાં આવ ને. હા ચાલો. અરે ના ના, હું મારી ગાડી લઈને આવી છું, આપણે બધા સાથે જઈએ. અને ઓ હીરો, રેસ્ટોરન્ટમાં જતા પહેલા
ચપ્પલની કોઈ દુકાન પરથી કેસરને સારા નવા ચપ્પલ અપાવ. હા હા મેડમ, કોને નવા ચપ્પલ અપાવી દઈશ. તારો ભરોસો નહીં, તું રેસ્ટોરન્ટમાં પણ આને આમ ઉપાડીને જ ફરીશ. એ કવિશા, તો આમ શબ્દોના ચાપકા મારવાનું બંધ કરે ને જા અહીંથી. હું મારી પત્ની માટે તાબડતોબ નવા ચપ્પલ ખરીદી લઉં છું. તું જા. ઓકે ઓકે. હવે જલ્દી ચપ્પલ અપાવો ફોજી તાને. ના, હવે તો હું તને આમ ઉપાડીને જ. અરે જાવ ને અહીંયાથી. ઓ હીરો, તું હનીમૂન માટે નીકળ્યો છે તો બીચ પર ગયો કે નહીં? એટલે મંદિરે આવતા પહેલા થોડી વાર બીચ પર ઉભા રહ્યા હતા, પણ તારો શિવરાજપુર વાળો પ્રોજેક્ટ અચાનક ક્યાંથી આવી ગયો? એકચ્યુઅલી આ પ્રોજેક્ટ 6 મહિના પહેલા શરૂ થઈ ગયો હતો અને ઓફિશિયલ મુહૂર્ત આજે કર્યું. બાય ધ વે, હું પ્રોજેક્ટ બેઝિસ પર કામ કરું છું અને આ મારા માટે બહુ જ મોટો પ્રોજેક્ટ છે. એટલે તો બરાબર રૂપિયા છાપી છે એમ ને? યસ, ઓફ કોર્સ. યુ નો હર્ષ, ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ યુ. આ વાત હું હંમેશા લોકોને કહેતી આવી છું, પણ આજે તને અને કેસરને કહીશ. આ કોર્પોરેટ જગતમાં કામ કરીને મને જે ગ્રોથ દેખાય છે ને, અથવા તો એમ કહું કે મને જે જોબ સેટિસ્ફેક્શન મળી રહ્યું છે ને, એ ફક્ત તારા કારણે જ મળી રહ્યું છે. તારી તબિયત તો ઠીક છે ને? અરે હા, સાચું કહું છું. ના, તો તું મારા વિશે આટલું બધું સારું સારું બોલી રહી છે એટલે કહું છું. જો હર્ષ, ડેડીની જીત સામે હારીને મેં તારી સાથે આઈપીએસ કર્યું હોત ને, તો જીવનના કેટલા વર્ષો બરબાદ કર્યા હોત ગોડ નોઝ. જે કામ મને ગમતું જ નથી એ કામ કરવામાં મેં ઘણો સમય બરબાદ કર્યો. જો આ વાતની જાણ મને પાછળથી થાત ને, તો કદાચ હું ડિપ્રેશનમાં આવી જાત. બટ થેન્ક ગોડ, એવા સમયે તું મારી સાથે હતો. તને યાદ છે હર્ષ, પેલી આપણી ડુંગરવાળી જગ્યા, જે આખી રાત બેસીને તે મને સમજાવી હતી અને કન્વિન્સ કરી હતી કે જો તને આઈપીએસ ના ગમતો હોય તો છોડી દે, ના કર. આપણને તારું કરેક્ટ ડિસિઝન હતું ને? એક મિનિટ કેસર, તું કઈ ભળતું વિચારે એ પહેલા તને કહી દો, ડુંગર પર અમારા વચ્ચે 1.5 ફૂટનું સેફ અંતર હતું. ના ના, હું એવું કાંઈ નથી વિચારી રહી. ગુડ. અરે આ તો મારો બડી છે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હા, જો કે કોલેજમાં મળ્યો હોત તો કદાચ હું એની પાછળ પડી ગઈ હોત. એ બસ આ કવિશા, એ સર તો આની વાતોમાં ના આવી છો, મજાક કરી રહી છે. હા હા, એ તો મને સમજાઈ ગયું. હા હા કેસર, હું સાચે જ મજાક કરી રહી છું. કારણ આ આઈપીએસ કરતી વખતે પ્રેમ વેમના ચક્કરમાં પડવાનો સમય જ નથી મળતો. સાચું કહું તો હર્ષ માટે તું એક પરફેક્ટ પાર્ટનર છે. ચલો, જમવાનું આવી ગયું. બહુ જ ભૂખ લાગી છે મને. હેલો, તમને બંનેને ભૂખ નથી લાગી? કવિશાબેન, તમારી જમણી બાજુ કંઈક છે ત્યાં. જો ત્યાં પેલી બાજુ. કઈ નથી, તને ભ્રમ થયો લાગે છે. હા, એવું જ થયું હશે. સોરી હા. ઓ હેલો, તમને બંનેને જમતા પહેલા પ્રાર્થના કરવાની આદત છે? જો એવું હોય તો પ્રાર્થના કરો અને જમવા લાગો.
બહુ સરસ છે અહીંનું જમવાનું. કવિશા, તારા પપ્પાની તબિયત કેવી છે હવે? પપ્પા એકદમ મજામાં છે. હરવા ફરવાનું ચાલુ છે. એ રેગ્યુલર યોગા કરે છે એટલે એમની તબિયત ટનાટન છે. અને મમ્મી ગયા પછી ડેડી 6 મહિના મારી સાથે રહે છે અને 6 મહિના ભાઈ સાથે યુએસ માં રહે છે. અને મને નથી લાગતું કે ભાઈ પાછો ઇન્ડિયા આવે, કારણ એને ગ્રીન કાર્ડ મળી ગયું છે. હર્ષ, તારો પગ મને અડી રહ્યો છે. એસીપી, વોટ ઇઝ ધીસ? સોરી હા કવિશા, એક્સ્ટ્રીમલી સોરી. હું આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં આજે જ મેસેજ કરીને આ વાત કહીશ. તો કેટલો રોમેન્ટિક છે. એ વાતની જાણ આપણા ફ્રેન્ડ્સને તો હોવી જોઈએ ને. ના ના કવિશા, એવું ના કરતી હા પ્લીઝ. મેં તને સોરી કહ્યું ને. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. એક રૂમ બુક કરાવેલી. આપનું નામ સર? હર્ષવર્ધન. યસ સર. દીપક, સરનો લગેજ 201 માં લઈ જાઓ. સર આઈડી કાર્ડ? શ્યોર. મેમ તમારું પણ. હા. પણ તારે હવે તારીખ 18 ઓગસ્ટ 2003 યાદ રાખવાની છે. હું આઈડી કાર્ડ બતાવીશ તો મારી સાચી ઉંમર વિશે ખબર પડી જશે. એ સર, હા શું થયું? આઈડિયા? હા. શું થયું? નથી? ભાઈ આઈડી કાર્ડ વગર નહીં ચાલે. ના એટલે નો એ સર, રૂલ્સ આર રૂલ્સ. એક કામ કર, ઘરે ફોન કરીને આઈડી સ્કેન કરીને મંગાવી લે. ના રહેવા દો સર, તમારું આઈડી કાર્ડ આવી ગયું ને. આમ પણ મેમ તમારા વાઈફ છે. હા, અમે બંને પતિ પત્ની જ છીએ. આ જો અમારા લગ્નના ફોટો. ઓકે મેમ. અરે આ તો હનીમૂન કપલ છે અને રૂમ પણ સજાવવાનો બાકી છે. એક મિનિટ સર, તમારા રૂમમાં સાફ સફાઈ બાકી છે. તમે 5 મિનિટ વેઇટ કરો ને, હું તમને બોલાવું છું. ઓકે, બોલો. બહાર વેટ કરીશું કે અહીંયા છે? તમે જેમ કહો એમ. કે સર, તું મારી પત્ની છે. દર વખતે મારું ગમતું ના કરવાનું હોય. કોઈક વાર મારે પણ તારું ગમતું કરવું હોય. તો બહાર વેટ કરીએ. આપણી વાત તો અધૂરી રહી ગઈ. કઈ વાત? ભૂલી પણ ગઈ? અરે મેં તને આપણા 8 બાળકોના નામ શું રાખીશું એ વિશે પૂછ્યું હતું ને. તમારા કેટલા છોકરા, કેટલી છોકરી? જાઓ ને અહીંયાથી. અરે હું મારી પત્ની સાથે ફેમિલી પ્લાનિંગની વાત કરી રહ્યો છું અને તું કહે છે કે જાઓ અહીંથી. તો લો તમારો ફોન વાગ્યો. તો રૂમમાં જા, હું આવું. હા બા, જય સોમનાથ. જય સોમનાથ. દર્શન વ્યવસ્થિત થઈ ગયા? જી બા. તો તમને એવું ના થયું કે આ વાત ફોન કરીને ઘરે જણાવવી જોઈએ?
તમારા લગ્ન થઈ ગયા એટલે પરિવારને ભૂલી જવાના? તમે ગમે એટલા મોટા થઈ ગયા હોય, સ્વતંત્ર વિચારો ધરાવતા હોય, પણ સાદા અને સરળ શિષ્ટાચાર પાળવા જરૂરી છે. આ બા હું તમને ફોન કરવાનો જ હતો, પણ મંદિરમાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો અને જસ્ટ હોટેલ પર પહોંચ્યો છું. રૂમમાં પહોંચીને ફોન કરવાનો હતો. પોતાની જવાબદારીનું ભાન હોય અને ઘરવાળાઓની ચિંતા હોય તો આવા કારણ આપવાની જરૂર નથી પડતી. ફોન કરવામાં સમય કેટલો લાગે? મિનિટ? 1.5 મિનિટ હશે. માણસે પોતાની પત્નીના એટલા પણ તાબે ના થવું જોઈએ કે ઘરવાળાઓને ભૂલી જાઓ. ઉલટાનું તમારે તમારી પત્નીને ઘરના રીતિ રિવાજો શીખવાડવાની જરૂર છે. જો તમે જ આનો પાલો પકડીને પાછળ પાછળ ચાલ્યા કરશો તો આમાં નુકસાન તમને થશે. હર્ષવર્ધન, હા બા, સાંભળું છું. તો અમે કહ્યું એ ધ્યાનમાં રહેશે ને? જી બા. જય સોમનાથ. જય સોમનાથ. સર કેમ આટલી નર્વસ છે? મને બીક લાગે છે. મને પણ બીક લાગે છે. તમને શેની બીક લાગે છે? તમે તો એસીપી છો ને? કેમ એસીપી માણસ ના હોય? અને માણસ હોય તો બીક લાગે ને. લાઈફમાં કંઈક નવી શરૂઆત અથવા તો કંઈક પ્રસંગ થવાનો હોય એની પહેલા જેવી બીક લાગે એવી બીક. ઓકે સર. આપણે બંને જો મનથી સાથે હોઈશું તો આપણા બંનેની આ બીક દૂર થઈ જશે. અને જો બંને એકબીજાને થઈને રહીશું દુનિયાની ગમે તે તકલીફને આપણે ચપટી વગાડતા દૂર કરી દઈશું. તમારી વાત એકદમ સાચી છે. મને પણ તમારા જેવી જ લાગણી થઈ રહી છે. બીક લાગે પણ છે અને નથી પણ લાગતી. હું બહુ જ કન્ફ્યુઝ છું.